આગળ એક્ઝામ્પલ 5, તો એક્ઝામ્પલ 5માં જોઈએ કે એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. એટલે કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને આલ્ફા કણ છે, એની ગતિ ઉર્જાઓ એટલે કે આલ્ફા કણની, પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાઓ સમાન છે. તો દ બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી ટૂંકી કોનામાં હશે? કયા કણમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ હશે? તો લેમ્બડા બરાબર તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p આ સૂત્ર છે. હવે h તો પ્લાન્ક અચળાંક, આ તો બધામાં સમાન જ અચળ છે. p તો p એટલે √2mk સૂત્ર છે, કારણ કે ગતિ ઉર્જા k બરાબર ½ mv² બરાબર p²/2m, p²/2m. તો p બરાબર શું થાય? વેગમાન p બરાબર √2mk થાય. p ને જો કરતા કરીએ, આગળ સૂત્ર આવી ગયું છે, તો p બરાબર √2mk. તો શું કીધું છે કે તરંગ લંબાઈ સૌથી ટૂંકી કોનામાં થશે? કયા કણમાં થશે? આલ્ફા કણ, પ્રોટોન કે ઇલેક્ટ્રોનમાં? તો અહીં જુઓ, ગતિ ઉર્જાઓ સમાન છે, h પણ અચળ છે, બે અચળ છે. તો લેમ્બડા ચલે છે 1/√m થશે. લેમ્બડા ચલે છે 1/√m. તો m દળ જેનું વધારે, આ બંને વ્યસ્ત પ્રમાણમાં થયા, બંને વ્યસ્ત પ્રમાણમાં થયા. તો દળ જેનું વધારે એની તરંગ લંબાઈ ઓછી, અને દળ જેનું ઓછું એની તરંગ લંબાઈ વધારે. તો પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણો વધારે છે, 1836 ગણો વધારે છે, કે જેનું દળ વધુ તેની તરંગ લંબાઈ ઓછી. તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દળદાર છે, એટલે કે 1800 ગણો વધારે છે એનું દળ. અને પ્રોટોન કરતાં આલ્ફા કણ એ 4 ગણો વધારે છે. તો આલ્ફા કણનું દળ વધુ, કારણ કે આલ્ફા કણ એટલે 2He4, તો પ્રોટોન કરતાં આલ્ફા કણ 4 ગણો વધારે છે. એટલે આલ્ફા કણનું, ટૂંકમાં આલ્ફા કણનું દળ વધારે, દળ વધુ, તેમ તરંગ લંબાઈ ઓછી, તરંગ લંબાઈ ઓછી. તો પૂછ્યું છે કોની સૌથી ઓછી ટૂંકી તરંગ લંબાઈ હશે? તો આલ્ફા કણની. એક્ઝામ્પલ 6, તો એક્ઝામ્પલ 6માં જોઈએ તો રકમમાં એક આપેલું છે કે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપથી, એટલે v એ 3 ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં, એટલે ઇલેક્ટ્રોનની ઝડપ એ ve રાખીએ. તો ધારો કે કણની ઝડપ કોઈ કણની ઝડપ v છે અને ઇલેક્ટ્રોનની ઝડપ ve છે. તો શું કીધું છે? ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપથી, ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ગતિ કરે છે.
કણ અને ઇલેક્ટ્રોનની દબરોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર, એટલે આ કણની તરંગ લંબાઈ લેમડા અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમડા ઈ રાખીએ તો આ બંનેનો ગુણોત્તર છે 1.813 ગુણ્યા 10⁴ માઇનસ 4 ગુણોત્તર છે એટલે એકમ નહીં આવે. તો કણનું દ્રવ્યમાન શોધો. કણનું દ્રવ્યમાન એટલે એમ શોધવાના છે. અને ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ છે. વેગ આપેલો છે. તો હવે આપણને ખબર છે કે લેમડા બરાબર h/p થાય. લેમડા બરાબર h/p અને આ લેમડા ઈ બરાબર h/p ડેશ રાખીએ. હવે દળ તો h/mv થાય. mp બરાબર તો m આપણે શોધવાનું છે તો m બરાબર શું થાય? તો m બરાબર h/λv થશે. h/λv થાય તો m ડેશ કે me બરાબર શું થશે? h/λ e અને ve ઇલેક્ટ્રોન માટે. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈએ તો m/me બરાબર શું થશે? h/λv અને me એટલે h/λ e ve. h ઉડી ગયા તો લેમડા ઈ ભાગ્યા લેમડા me અહીં ગુણાકારમાં આવી જશે me અને અહીં શું થશે? ve ભાગ્યા v. તો હવે લેમડા તો લેમડા ભાગ્યા લેમડા ઈ આપેલા છે me અને આઈ ve ભાગ્યા v કે v ભાગ્યા ve કરીએ v ભાગ્યા v તો 3 થઈ ગયા. તો આ 9.11 ગુણ્યા 10⁻31 અને લેમડા ભાગ્યા લેમડા ઈ એટલે આ લેમડા ભાગ્યા લેમડા ઈ એટલે 1.113 ગુણ્યા 10⁻4 અને v ભાગ્યા v એટલે 3. તો આ નીચે 3 થશે. તો આ કણનું દળ આ રીતે આપણે કણનું દળ મળી જશે કે 9.11 ભાગ્યા 1.813 ભાગ્યા 3 તો 1.67 ગુણ્યા -4 ઉપર આવે તો +4 તો 31માંથી 4 જાય તો 10⁻27 કિલોગ્રામ. તો આ કોની કિંમત છે? તો ન્યુટ્રોનનું દળ છે. તો આ શું છે? ન્યુટ્રોન. કણ જે છે એ પૂછ્યો છે કે કયો કણ હશે? તો ન્યુટ્રોન. આગળ 7મો એક્ઝામ્પલ. તો 7મા એક્ઝામ્પલમાં કે 100 વોલ્ટ એટલે V બરાબર 100 વોલ્ટ આપેલા છે. સ્થિતિમાને તરંગ લંબાઈ પૂછી છે કે તરંગ લંબાઈ કેટલી હશે? તો જુઓ વોલ્ટેજ આપેલા છે, V વેગ નથી, આ શું છે? વોલ્ટેજ છે અને તરંગ લંબાઈ શોધવાની છે. તો આગળ સૂત્ર જોયું છે ડાયરેક્ટ કે લેમડા બરાબર 1.227 નેનોમીટર ભાગ્યા √v. 1.227 નેનોમીટર ભાગ્યા √v આ આવી ગયું છે સૂત્ર. લેમડા તરંગ લંબાઈ તો 1.227 એટલે વોલ્ટેજ v એટલો આપેલો હોય તો આ સૂત્ર જે છે બધાની કિંમત મૂકી અને એ મેળવેલું છે. તો આ સૂત્ર ડાયરેક્ટ પણ લખી શકીએ. તો √v તો 100નું વર્ગમૂળ એટલે 10 તો ભાગ્યા 10 કરીએ તો શું થશે? 0.1227
નેનોમીટર. તો આ થશે તરંગ લંબાઈ. તો આ રીતે આપણે પાંચમો, છઠ્ઠો અને સાતમો ઉદાહરણ જોયું કે પાંચમા ઉદાહરણમાં શું કીધેલું છે કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોની હશે? ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કોની હશે? તો જેનું દળ વધારે એનું તરંગ લંબાઈ સૌથી ટૂંકી. કેમ? કારણ કે ગતિ ઉર્જા સમાન આપેલી છે એટલા માટે. ગતિ ઉર્જા કે એ સમાન છે ત્રણેયની, તો એ અચળ રહેશે ત્રણેયમાં. એચ પણ અચળ છે, તો દળ જેનું વધારે એનું, કારણ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય. તો ગતિ ઉર્જા જો સમાન હોય તો જેનું દળ વધારે હોય તેની તરંગ લંબાઈ ઓછી થશે. તો આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી ઓછી થશે. આમાં કોઈ કણની ઝડપ એ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી છે અને બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર આપેલો છે. તો એ કણનું દળ અને એ કણ શું હશે? તો ન્યુટ્રોન હશે. એ કણ શું હશે? તો ન્યુટ્રોન હશે. અને છેલ્લામાં સાતમા ઉદાહરણમાં 100 વોલ્ટેજ વી આપેલો છે અને લેમ્બડા તરંગ લંબાઈ શોધવાની છે. તો એક લેમ્બડા બરાબર 1.227 નેનોમીટર ભાગ્યા √v. વી બરાબર 100. તો આ કિંમત મૂકી અને ડાયરેક્ટ આપણે તરંગ લંબાઈ આપણે શોધી શકીએ છીએ.